ધાનેરા ખરીદ વેચાણ સંઘ દ્વારા મગફળીની ખરીદી શરૂ કરવાના શ્રી ગણેશ કરાયા। ધાનેરામાં ખરીદ વેચાણ સંઘના બેનર હેઠળ મગફળીની ખરીદી શરૂ। ધાનેરામાં 10,000ની આસપાસ ખેડૂતોની થઈ નોંધણી। વિધિવત રીતે મગફળી ખરીદવાના થયા શ્રી ગણેશ। ખેડૂતો સમૃદ્ધ બને એ આશય સાથે રાજ્ય સરકાર અને પાક ઉત્પાદનનું ટેકાના ભાવે ખરીદી કરે છે। આ મુજબ મગફળી ખરીદીના પણ શ્રી ગણેશ ધાનેરા ખાતે થયા। બનાસકાંઠામાં સૌથી વધુ 10,000 ખેડૂતોની નોંધણી ધાનેરામાં થઈ છે। બજારમાં મગફળી અંદાજે 900ની આસપાસ જાય છે, જે ટેકાના ભાવે સરકાર 1356.60ના ભાવે ખરીદી કરી છે, જે પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે। ગઈકાલે જ વિધિવત પૂજા અર્ચના બાદ ખરીદીની શરૂઆત થઈ છે। ધાનેરા મગફળી ખરીદી માટે ખેડૂતોને અગવડતા ન પડે એ માટે 15 વજન કાંટા 100 મજૂરોની વ્યવસ્થા કરેલ છે। આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે ફાયર સેફટીના સાધનો પણ સજ્જ જોવા મળી રહ્યા છે। મગફળી પકવતા ખેડૂતોને ઊંચા ભાવ મળતા એક આશીર્વાદ સમાન સાબિત થશે એ નક્કી જ છે। બ્યુરો રિપોર્ટ હિતેશ સોલંકી, ધાનેરા। એગ્રી મારફત SLA તરીકે નિમણૂક કરેલ છે અને એન્ડો એગ્રી મારફત ધાનેરા તાલુકામાં આપણી સંસ્થા ધાનેરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘને PSS રાયડા PSS મગફળી ખરીદીનું કામગીરી સોંપેલ છે। તેના ભાગરૂપે મગફળીનું કામકાજ ખરીદીનું ચાલુ કરેલ છે। હાલમાં મગફળીને બજાર ભાવો ઘણા નીચા છે, તો સમથિંગ 20 કિલોના ભાવ 900થી 1150 સુધીના છે, જ્યારે સરકારશ્રીનો ભાવ 20 કિલોનો 1356.60 છે, જે ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે। ખરીદીમાં ધાનેરા તાલુકાની અંદર સમથિંગ 9,000 રજીસ્ટ્રેશન થવામાં આવેલ છે। સરકારશ્રી મારફત 90 દિવસનો સમયગાળો ખરીદી માટેનો સમય આપેલ છે। તેના ભાગરૂપે સંસ્થા તરફથી 15 કાંટા અને 100 મજૂરોથી વ્યવસ્થા સેન્ટર ઉપર કરેલ છે અને 3 મહિના 90 દિવસની અંદર ખરીદીની સંપૂર્ણ કામગીરી પતી જાય અને ખેડૂતને સંતોષકારક રીતે ખરીદી થાય તેવી કામગીરી કરવામાં આવે છે। ખરીદી સરકારશ્રીના ધારાધોરણ પર મુજબ FFP ક્વોલિટી ખરીદવામાં આવશે, જે ખેડૂતો સાફ સફાઈવાળો માલ લાવવો જરૂરી છે।